ગુજરાત બહારથી 30 થી 35 જેટલા પરપ્રાંતીય દર્શનાર્થીઓ બસ મારફતે નિષ્કલંક મહાદેવ ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા। ત્યારબાદ તેઓ દર્શન કરી બસ મારફતે પરત ફરી રહ્યા હતા। તે સમયે કોણિયાક નિષ્કલંક મહાદેવ રોડ પરથી પસાર થતી માલેશ્રી નદી પરના નાળા પર યાત્રીઓ ભરેલા બસ ફસાઈ હોવાનું તારણ સામે આવ્યું છે। ભારે વરસાદના કારણે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીનું જળસ્તર અચાનક વધવાથી બસ ડ્રાઈવરે બસ પર કંટ્રોલ ખોઈ દીધું હતું, જેના કારણે બસ નદીમાં તણાવા લાગી હતી। ભારે પૂરના કારણે બસના આગળના બંને ટાયરો નદીના ખાડામાં ફસાઈ ગયા હતા। બસ નદીમાં ફસાતી જતી જોઈ બસમાં રહેલા યાત્રીઓ મદદ માટે બૂમાબૂમ અને ચીસો પાડવા લાગ્યા હતા। ઘટનાને પગલે સ્થાનિકો અને આજુબાજુમાં રહેતા લોકો એકઠા થયા હતા અને તંત્રને ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર, ફાયર વિભાગ, પોલીસ અને 108 સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હાલ બસમાં રહેલી યાત્રીઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવા માટે તંત્ર અને સ્થાનિકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। વચ્ચેનો જે રસ્તો છે ત્યાં દર્શનાર્થીઓ લગભગ 27 અને એક ડ્રાઈવર કરીને 29 માણસો ત્યાં ફસાયેલા છે અને હાલ ફાયરની ટીમ, પોલીસની ટીમ અને લોકલ માણસોના સહયોગથી એક ટ્રકને ત્યાં સુધી ચાલુ તો રાખો મારા ભાઈ, હું બીજો કોઈ નથી। આપણે સેવ કરી લીધેલ છે। બસ ક્યાંથી ક્યાં આવી રહી બેન? જાનહાની કોઈ થયેલ કેવી અત્યારે પરિસ્થિતિ કઈ રીતના અત્યારે ગંભીર પરિસ્થિતિ છે કેમ કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને આપ જોઈ શકો છો રસ્તા ઉપર ખૂબ આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પણ પાણી આવી ગયેલ છે, પણ સિચ્યુએશન અંડર કંટ્રોલ છે તે માણસો બચાવી લીધેલા છે। ને અત્યારે ખાસ કરીને કઈ રીતના કામગીરી શું વાહન કામગીરીમાં રેસ્ક્યુ ટીમ આવી ગઈ છે અને ઘોઘા પીએસઆઈ, ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એસઓજીનો સ્ટાફ છે, બેકઅપનો સ્ટાફ છે અને ટૂંકમાં નજીકના બધા જ કર્મચારી અધિકારી પહોંચી ગયા છે અને અમારા સાહેબના માર્ગદર્શન મુજબ રેસ્ક્યુની કામગીરી અહીંથી અમને બહાર કાઢવાનું ચાલી રહ્યું છે। મોટાભાગ બધા લોકો સલામત છે। અત્યારે અંધારું હોવાના કારણે, પાણીનું કરંટ વધારે હોવાના કારણે કોશિયસલી કામગીરી ચાલી રહી છે। અહીંયા મહાનગરપાલિકા તરફથી એમની ફાયર બ્રિગેડની ટીમ છે, પોલીસ અધિકારીઓ છે, અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાહેબને હું પર્સનલી આવેલા છીએ અને અમારો પૂરતો પ્રયત્ન છે કે બને એટલા ઝડપથી આ લોકોને સલામત આપણે ખસેડી લઈએ। બસ ક્યાંની છે એ માલુમ પડ્યો છે? અત્યારે જે અમારી પ્રાથમિક માહિતી મુજબ દક્ષિણ ભારતની બસ છે અને એના બહારનો ડ્રાઈવર હોવાના કારણે એને ખ્યાલ નહીં રહ્યો। અહીંના લોકોએ એને ગાડી આગળ નહીં લઈ જવા માટે ચીતવેલા, પણ તેમ છતાં અજાણ્યો ડ્રાઈવર હોવાથી એને ખ્યાલ નહોતો કે રિસ્ક કેટલું છે। અમારે અત્યારે એ લોકોને સહી સલામત બહાર કાઢી અને સલામત જગ્યાએ લઈ જવાની અમારી પહેલી પ્રાયોરિટી છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।